બની દેશની સેવા કરવાની ખેવના છે। 93.79 સાથે ઉત્તીર્ણ થનાર અશીન શેખ વિદેશ જવાને બદલે દેશમાં જ રહીને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવા ઈચ્છે છે। વડોદરાની અશીન શેખને ભવિષ્યમાં તબીબ બની દેશ સેવા કરવાની ખેવના છે। 93.79% ગુણ સાથે ઉત્તીર્ણ થનાર અશીન શેખ વિદેશ જવાને બદલે દેશમાં રહીને જ ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છે છે। વડોદરાની બ્રાઇટ સ્કૂલ અમિતનગરની વિદ્યાર્થીની અશીન અતીક શેખ માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 93.79% ગુણ સાથે ઉત્તીર્ણ થયેલ છે। પત્રકાર પિતાની પુત્રીએ પોતાની આ સિદ્ધિ બદલ તેના શિક્ષકો અને માતા પિતાને સફળતાનો શ્રેય આપ્યો હતો। અશીન શેખને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી નીટની પરીક્ષા પાસ કરી તબીબ બનવું છે। રોજ 4 થી 5 કલાકના વાંચન સાથે શરૂઆતથી જો મહેનત કરવામાં આવે તો છેલ્લે માત્ર રિવિઝન કરી સારું પરિણામ લાવી શકાય છે। વિદેશ જવાને બદલે દેશમાં રહી અહીં જ અભ્યાસ કરી તબીબ બની દેશની સેવા કરવાની ઈચ્છા હોવાનું અશીન શેખે વધુમાં જણાવ્યું હતું। अशीन अतीक शेख और परसेंटाइल 93.79। कैसा फील हो रहा है आज जो आपका जो परसेंटेज जिस तरह से अच्छा लग रहा है, अच्छा लग रहा है। कितनी मेहनत की है ये कोचिंग क्लासेस होता था 4 आवर्स का एंड देन सेल्फ स्टडी और स्कूल में किस तरह से आपको पढ़ाया है? स्कूल के टीचर्स ने पढ़ाया बहुत डिटेल में और एकदम अच्छे से सब पढ़ाया है। क्या फ्यूचर में क्या प्लानिंग से क्या बनना चाहते हो, किस तरह से करोगे? डॉक्टर सोचा हुआ है, नीट देना है और फिर साइंस बायो पीसीबी। डॉक्टर बनना है और अपने ये जो सक्सेस है इसका श्रेय आप किसको देना चाहोगे? स्कूल टीचर्स को एंड मेरा कोचिंग क्लास भी बहुत अच्छा था और मेरे पेरेंट्स जिनके लिए मैंने ये किया।